પ્રાંતિજ નજીકના અતિ પાવન ધામ સમા રાસલોડ ગામના હનુમાનજી મંદિર સંકુલમાં તારીખ 24મી જૂનથી શરૂ થયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ 28મી જૂને સમાપન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના રાસલોડ ગામે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સંકુલમાં શ્રી રામ પરિવાર તથા શ્રી શિવ પરિવારની મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત તારીખ 24મી જૂનથી શરૂ થયેલ આ મહા ઉત્સવમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સળંગ 5 દિવસ સુધી શ્રી હનુમાનજી આશ્રમ પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. આ તબક્કે ગુજરાતભરમાંથી સાધુ સંતો અને મહંતો ઉપરાંત જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી ઉપરાંત અનેક નામી સદગુરુઓ સહભાગી બન્યા હતા. શ્રી રાસલોડ હનુમાનજી મંદિરના વયોવૃદ્ધ મહંત કે જેમની ઉંમર 121 વર્ષ ઉપરાંત છે, તેમ છતાં માનસિક રીતે સ્વસ્થ અને સદાય કાર્યરત રહેતા મોહનદાસ બાપુની છત્રછાયામાં આશ્રમના પ્રમુખ રહીશભાઈ કસબાતી, તેમના પરિવારના મુકુંદભાઈ કસબાતી તથા રાસલોડ ગામના ગ્રામજનોના સહકારથી આ મહા ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દરરોજ નિત્ય સમયે આરતી, પૂજા તથા હોમ હવનના કારણે સમગ્ર સંકુલ પવિત્ર અને પાવન બની ગયું હતું. દૂર દૂરથી આવેલા હનુમાન ભક્તો તેમજ જય સિયારામ બાપુના અનુયાયીઓએ આ મહોત્સવનો લાભ લીધો હતો. તેમજ હવનના યજમાન બનીને આ ધર્મ કાર્યમાં સહભાગી બનવાનો લાવો લીધો હતો. 5 દિવસ સુધી ભંડારાનું આયોજન કરીને રાસલોડ ગામના સેવાભાવી લોકોએ ખડે પગે સેવા આપી હતી. આ પ્રસંગે બગદાણાના બાપા સીતારામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદાએ આ તબક્કે યજમાનો તેમજ વિદ્વાન બ્રાહ્મણોને અભિનંદન પાઠવ્યા હતા. નવનિર્મિત મંદિરમાં શ્રી શિવ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ગણપતિજી, કાર્તિકેય, પાર્વતીજી અને શિવજી ઉપરાંત નંદી અને કાચબાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે રામ પરિવારમાં શ્રીરામ, સીતામૈયા અને લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આમ શ્રી રાસલોડ ધામે ત્રિવેણી પર્વોત્સવ અવતરણના મહોત્સવનું રંગેચંગે સમાપન થયું હતું. પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.